નમસ્તે. તો ચાલો સીધા જ આજના વિષયમાં ઉતરીએ. આજે આપણે ઓશોના કેટલાક એવા સચોટ અને વિચાર પ્રેરક વિચારોનું વિશ્લેષણ કરીશું જે આપણા સમાજમાં પેસી ગયેલી અંધશ્રદ્ધાઓ અને વર્ષો જૂના નિયમોને સીધો પડકાર ફેંકે છે. તૈયાર છો? આજના આ વિશ્લેષણમાં આપણે મૂળ સામગ્રીના 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. રોજિંદી અંધશ્રદ્ધાઓ પર સવાલ, સંગઠિત ધર્મમાં જોવા મળતા વિરોધાભાસ, ધાર્મિક વિધિઓનો દંભ, નિયતિ અને મૃત્યુ પછીના જીવનને પડકાર અને છેલ્લે વિજ્ઞાન, પ્રકૃતિ અને માનવતા. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, રોજિંદી અંધશ્રદ્ધાઓ પર સવાલ. મૂળ સામગ્રી બહુ જ રસપ્રદ રીતે એ વાત પર પ્રકાશ પાડે છે કે આપણે રોજબરોજ કેવી વાહિયાત માન્યતાઓનું કોઈ પણ તર્ક વિના પાલન કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે આ જુઓ, આમાં બહુ જ સરસ કટાક્ષ છે. લોકો પોતાની ગાડીને અકસ્માતથી બચાવવા તેના પર જૂતું લટકાવે છે, ખરું ને? પણ જો ખરેખર જૂતું લટકાવવાથી જ સુરક્ષા મળતી હોય તો તેને ગળામાં પહેરવું જોઈએ, કારણ કે ગાડી કરતાં તો માણસનો જીવ વધુ કિંમતી છે ને. એકદમ સચોટ તર્ક છે આ. હવે આ બીજો વિરોધાભાસ જુઓ. આપણે કાળા રંગને હંમેશા અશુભ માનીએ છીએ, પણ જરા વિચારો, એ જ કાળો રંગ શાળાના બ્લેકબોર્ડ પર હોય છે. જે રંગને અશુભ કહેવાય છે એ જ તો શિક્ષણનો પાયો છે. એ જ કાળું પાટિયું વિદ્યાર્થીઓની જિંદગીમાં જ્ઞાનના નવા રંગો ભરી દે છે. અને વાત જ્યારે પ્રતીકોની આવે ત્યારે આ વિચારવા જેવું છે. ઘરના દરવાજા પર માત્ર શુભ લાભ લખી દેવાથી કંઈ સારું નથી થઈ જતું. જ્યાં સુધી આપણા મનમાં પોતાના માટે અને અન્યો માટે સારા વિચારો ન હોય ત્યાં સુધી આવા ચિતરેલા પ્રતીકો બિલકુલ અર્થહીન છે. વાત તો સાચી છે ને? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સંગઠિત ધર્મમાં વિરોધાભાસ. ચાલો જોઈએ કે આ સંગઠિત આસ્થામાં કેવા કેવા તાર્કિક વિરોધાભાસ જોવા મળે છે. આ એકદમ સ્પષ્ટ અને આબેહૂબ વિરોધાભાસ છે. તમે ઘણીવાર મંદિરની બહાર બોર્ડ જોયું હશે, પોતાના સામાનની સુરક્ષા જાતે કરો. અને અંદર જઈએ એટલે ઉપદેશ મળે કે ભગવાનની મરજી વિના એક પાંદડું પણ હલતું નથી. એટલે કે અંદર સંપૂર્ણ દૈવી નિયંત્રણની વાત અને બહાર વ્યવહારિક આત્મનિર્ભરતા. છે ને કમળનો વિરોધાભાસ? એ જ રીતે આ બીજી એક રમૂજ જુઓ. આપણે રક્ષણ માટે સર્વશક્તિમાન દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં લાવીએ છીએ, પણ રાતે સૂતી વખતે આપણો સૌથી મોટો વિશ્વાસ કોના પર હોય છે? મુખ્ય દરવાજા પર મારેલા એક સાધારણ લોખંડના તાળા પર. અને આ પ્રશ્નો તો સીધો જ આસ્થાના વ્યાપારીકરણ પર નિશાન સાધે છે. આપણે બજારમાંથી મૂર્તિ ખરીદીએ અને તેની પાસે ધન સંપત્તિ માંડીએ, પણ જરા લોજિક લગાવો. જો એ મૂર્તિ ખરેખર ધન આપતી હોય તો પેલો દુકાનદાર તેને વેચતો જ શા માટે? સમૃદ્ધિ ખરીદવાના આ તર્ક પર આ પ્રશ્ન ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. તો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, ધાર્મિક વિધિઓનો દંભ. અહીં આપણે એ જોઈશું કે આ વિધિઓ પાછળનો હેતુ અને વાસ્તવિકતા વચ્ચે કેટલું મોટું અંતર છે. અહીં એક ખૂબ જ રસપ્રદ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આપણે જોઈએ છે કે મંદિરમાં જ્યારે ભગવાનને ભોજન ધરાવાય છે ત્યારે તેનો પ્રસાદ બધા જ ભક્તોમાં સરખે ભાગે વહેંચવામાં આવે છે. તો પછી જે પૈસા ચડાવવામાં આવે છે એ કેમ સમાન રીતે વહેંચવામાં નથી આવતા? આ સવાલ આધ્યાત્મિક દાન અને ભૌતિક સંપત્તિ વચ્ચેની ભેદરેખા એકદમ ખુલ્લી પાડી દે છે. અને ઉપવાસની આ વ્યાખ્યા જુઓ. આપણે ભગવાનને ખુશ કરવા અન્નનો ત્યાગ કરીએ છીએ, પણ જો ભૂખ્યા રહેવાથી જ ભગવાન રાજી થતા હોય તો રસ્તા પર ભૂખે મળતા ગરીબો પૃથ્વી પરના સૌથી સુખી માણસો હોત. સાચો ઉપવાસ શરીરને ભૂખ્યું રાખવાનો નથી, પણ આપણા મનમાંથી નકારાત્મક વિચારોનો ઉપવાસ કરવાનો છે. હવે આ નૈતિકતા પરનો સવાલ જુઓ. એવી માન્યતા છે કે ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી જૂના પાપ ધોવાઈ જાય છે. એક રીતે આ તો પાપને નિષ્ક્રિય રીતે ભૂંસી નાખવાની વાત થઈ. પણ વિચારો, જો ગંગા પાપીઓને માફ કરવાને બદલે સક્રિય રીતે સજા કરવાનું શરૂ કરે તો કદાચ ન્યાયની વધુ મજબૂત વ્યવસ્થા ઊભી થાય. અને આ તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું જ હશે. એક કથાકાર માઇક પરથી ઉપદેશ આપે છે કે ભૌતિકવાદ છોડી દો, મોહમાયા મૂકીને ભગવાનમાં ધ્યાન લગાવો. પણ વાસ્તવિકતા શું હોય છે? એ જ ઉપદેશક કથા કરવા માટે લાખો રૂપિયાની ફી વસૂલે છે. એમનું પોતાનું ધ્યાન સંપૂર્ણપણે પૈસા પર જ હોય છે. આ ખુલ્લો દંભ છે. હવે પહોંચીએ આપણા ચોથા વિભાગ પર, નિયતિ અને મૃત્યુ પછીના જીવનને પડકાર. આ બધું પહેલેથી નક્કી જ છે એવી માન્યતાઓ વિશેનું આ વિશ્લેષણ બહુ જ ગહન છે. અહીં માનવ સ્વભાવનો એક ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. જે લોકો એવું દ્રઢપણે માને છે કે બધું પહેલેથી જ નક્કી છે અને કંઈ બદલી શકાતું નથી, તેઓ પણ જ્યારે રસ્તો ક્રોસ કરે ત્યારે ડાબી જમણી બંને બાજુ જોવે છે જ. કેમ? કારણ કે અસ્તિત્વ ટકાવી રાખવાની આપણી જે અંદરની વૃત્તિ છે ને, એ નિયતિની કડક માન્યતા પર હંમેશા હાવી થઈ જાય છે. અને મૃત્યુ પછીના જીવનની વાત કરીએ ને તો આ તર્ક સાંભળો.
માન્યતા છે કે મૃત્યુ પછી મનુષ્યની આત્માઓ ભટકે છે, તો પછી પ્રાણીઓની આત્માઓ કેમ નથી ભટકતી? પ્રાણીઓ માટે તો કોઈ મૃત્યુભોજ કે ક્રિયાકર્મ થતા નથી. આ તુલના મૃત્યુ પછી થતી લાંબી લચક વિધિઓની જરૂરિયાત પર એક સીધો અને સચોટ સવાલ ઊભો કરે છે. વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓ વચ્ચેની આ સરખામણી તો જુઓ. વૈજ્ઞાનિકો ચંદ્ર પર પહોંચી શક્યા કારણ કે ચંદ્ર દૃશ્યમાન છે, વાસ્તવિક છે. તર્ક એ છે કે જો સ્વર્ગ અને નરક પણ ખરેખર અસ્તિત્વ ધરાવતા હોત અને દેખાતા હોત તો વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં ત્યાં પણ પહોંચી ગયા હોત. વિજ્ઞાન હંમેશા પુરાવા અને અવલોકન પર જ ચાલે છે. ચાલો હવે આપણા છેલ્લા અને પાંચમા વિભાગ પર આવીએ: વિજ્ઞાન, પ્રકૃતિ અને માનવતા. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું તે જીવનની એક આધારભૂત ફિલસૂફીમાં કેવી રીતે પરિણમે છે તે જોઈએ. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ મૂળ સામગ્રી હવાઈ અને અમૂર્ત રાતોને બદલે એકદમ વાસ્તવિક ખ્યાલ રજૂ કરે છે. આ ફિલોસોફી મુજબ પ્રકૃતિ જ ઈશ્વર છે, વિજ્ઞાન જ સત્ય છે, માનવતા જ ધર્મ છે અને કર્મ એ જ સાચી પૂજા છે. આ વિચાર કુદરત અને આપણા સત્કર્મોને સૌથી ઊંચું સ્થાન આપે છે. આ સરખામણી ફિલસૂફીને સીધી વાસ્તવિકતા સાથે જોડી દે છે. જરા કલ્પના કરો, કોઈ મંદિર કે મસ્જિદને એક દિવસ માટે તાળું મારી દેવામાં આવે તો શું થાય? રોજિંદા જીવનમાં કદાચ કોઈ જ ફરક ન પડે, પણ કોઈ હોસ્પિટલને માત્ર એક જ દિવસ માટે બંધ કરવામાં આવે તો જીવન મરણની કઠોર વાસ્તવિકતા સામે આવી જાય. આ સ્પષ્ટ કરે છે કે ધાર્મિક પૂજા કરતાં તબીબી વિજ્ઞાનની ભૂમિકા કેટલી અનિવાર્ય અને જીવનરક્ષક છે. અહીં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માનવ જીવન કોઈપણ વિચારધારા કરતાં અમૂલ્ય છે. ધર્મની રક્ષા કરવા માટે માણસોને મારવા, તેના કરતાં તો માણસોની રક્ષા માટે ધર્મને જ ખતમ કરી દેવો વધુ બહેતર છે. કારણ કે અંતે તો માનવતા જ સૌથી મોટો ધર્મ છે, કરુણાથી મોટો કોઈ સિદ્ધાંત નથી. આ વિશ્લેષણનો કેન્દ્રીય વિચાર ખરેખર સમજવા જેવો છે. વિધાન છે, હું અંધશ્રદ્ધાની વિરુદ્ધ લખું છું, પરંતુ લોકો માને છે કે હું ભગવાનની વિરુદ્ધ છું. આનો અર્થ એ થયો કે અંધશ્રદ્ધા પોતે જ ભગવાન બની ગઈ છે. આ દર્શાવે છે કે સમાજે કેવી રીતે અતાર્કિક અને અવિવેકી બાબતોને ભગવાન સાથે જોડી દીધી છે. અને હવે આ લેખનો અંતિમ વિચાર આપણને એક બહુ જ ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે. શું આપણે નિશ્ચિત મૃત્યુની નિષ્ક્રિય રીતે રાહ જોવામાં જ આપણો અમૂલ્ય સમય પસાર કરી દઈશું? કે પછી ખુશ રહેવાની કળાને સક્રિયપણે શોધીને આપણી અંદર જ કોઈ સાર્થક અર્થનું નિર્માણ કરીશું? ખુશી એક કળા છે જે શીખી શકાય છે. હવે આપણે શું પસંદ કરવું જોઈએ એ આપણા પર છે. આ જ વિચાર સાથે આજનું આપણું આ વિશ્લેષણ પૂરું થાય છે. આશા છે કે આ સેશને તમને ચોક્કસ કંઈક નવું વિચારવા પ્રેર્યા હશે. વિચારતા રહો અને શીખતા રહો.